કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈ. હવે આપણે આગળ વધીએ. હવે આપણે 21 થી 30 તત્વો એટલે કે 21મા પરમાણુ ક્રમાંકથી 30મા પરમાણુ ક્રમાંક સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના જોવાની છે. હવે તમને કક્ષકોની ઉર્જાનો ક્રમ અથવા તો આપણે શું કહીએ છીએ કે કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીનો ક્રમ આવડવો જોઈએ. એ હવે તમને ભૂલાવવો જોઈએ નહીં. છતાં આપણે એકવાર અહીંયા લખી નાખીએ. જો પહેલા ઇલેક્ટ્રોન કેમાં આવશે તો કે સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં એટલે કે 1s કક્ષકમાં પહેલા ઇલેક્ટ્રોન આવે. પહેલા આમાં ઇલેક્ટ્રોન ભરાશે. કેટલા ઇલેક્ટ્રોન સમય તો કે 2 ઇલેક્ટ્રોન. હવે 1s કક્ષકથી ભરાઈ જાય તો પછી આવે એના કરતાં વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં એટલે કે 2s કક્ષકમાં. 2s કક્ષક ભરાઈ જાય પછી ક્યાં આવશે તો કે 2p માં. જો અહીંયા 2 ઇલેક્ટ્રોન ભરાશે, અહીંયા 2 ઇલેક્ટ્રોન ભરાશે. 2p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન ભરાય. એ તો હવે તમને ખબર પડી ગઈ. 2px 2py અને 2pz એવી 3 કક્ષકો છે, બરાબર? 3 કક્ષકોમાં 2 ઇલેક્ટ્રોન આવશે. આગળ વધીએ. 2p કક્ષક પછી આવશે 3s કક્ષક. આમાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ જાય અને જો હજી વધારે હોય તો ઇલેક્ટ્રોન જશે 3p કક્ષકમાં. અહીંયા 6 ઇલેક્ટ્રોન સમાઈ શકશે પાછા. પછી ઇલેક્ટ્રોન ક્યાં જશે તો કે 4s કક્ષકમાં, બરોબર? અને પછી ઇલેક્ટ્રોન ક્યાં જશે તો કે 3d કક્ષકમાં. અહીંયા સુધી આપણે ભણશું. અહીંયા સુધી આવશું ને ત્યાં 30 ઇલેક્ટ્રોન સમાઈ જાય. જો ગણીએ અહીંયા કેટલા ઇલેક્ટ્રોન આવશે. હવે એ તો ખબર પડી ગઈ ને. s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય, p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હોય, d કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન હોય. તો ગણીએ. જો અહીંયા 2 2 4, અહીંયા 6 એટલે 10, 10 ને 2 12, 12 ને 6 18, 18 ને 2 20 અને 10 અહીંયા 30 ઇલેક્ટ્રોન આટલી કક્ષકોમાં સમાય છે. હવે આમાં જોઈએ. જો આ છે પહેલી કક્ષા છે. અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક 1 દેખાય છે ને. આ છે કઈ કક્ષા હશે? પહેલી કક્ષા છે. લાલ કલરથી આપણે લખીએ છીએ. જો 2s અને 2p એ બીજી કક્ષામાં હોય. 3s 3p અને આ 3d એ કઈ છે? ત્રીજી કક્ષા. અને 4s છે કઈ છે તો કે ચોથી કક્ષા. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. આપણે સ્ટાર્ટ કરીએ. જો અહીં આપણે લખીએ તત્વો. બીજું આપણે શું લખશું જુઓ તો. ઇલેક્ટ્રોન રચના આપણે લખી છે. બહુ લાંબુ અહીંયા કરવું નથી. તો આપણે એક કામ કરીએ. પહેલા જો સ્ટાર્ટ કરીએ. પેલો કયો આવશે તો કે સ્કેન્ડિયમ, પરમાણુ ક્રમાંક 21. પછી આવશે ટિટેનિયમ, પરમાણુ ક્રમાંક 22. પછી આવશે વેનેડિયમ, પરમાણુ ક્રમાંક 23. પછી આવશે ક્રોમિયમ. પરમાણુ ક્રમાંક આપણે પછી લખીએ છીએ. એટલે આપણે તત્વો લખી નાખીએ. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ. પછી આવે મેંગેનીઝ. પછી આવે આયન, Fe. અને આપણે આયન કહીએ અથવા તો લોખંડ કહીએ, બરોબર? સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયન, કોબાલ્ટ, કોપર, નિકલ અને ઝિંક. પછી આવશે કોબાલ્ટ, કોપર, નિકલ અને ઝિંક. અને આપણે યાદ રાખવું હોય તો કઈ રીતે યાદ રાખશું તો કે સ્કેટી વેક્રો મેલો. અહીંયા લ એટલે લોખંડ અથવા તો આયન. કો ની અહીંયા ચેન છે. તો અહીં પહેલા નિકલ આવશે પછી કોપર આવશે. નિકલ, કોપર અને ઝિંક. સ્કેટી વેક્રો મેલો કોની કોઝી. આ રીતે તમારે યાદ રાખવાનું. 10મા ધોરણની અંદર તમે શીખી જ ગયા છો. પરમાણુ ક્રમાંક 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 ને અહીંયા ક્યાં આવશે 30. હવે જો આપણે 21મો ઇલેક્ટ્રોન ગોઠવવાનો છે. તો ક્યાંથી સ્ટાર્ટ થશે? જો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન આવી ગયા? 2 ઇલેક્ટ્રોન. બીજી કક્ષામાં કેટલા આવ્યા? 2 અને 6 એટલે 8. 2 ઇલેક્ટ્રોન અને 8 ઇલેક્ટ્રોન, 10 ઇલેક્ટ્રોન સમાણા. એટલે ક્યાં સુધીની વાત થઈ ગઈ તો કે 10 પરમાણુ ક્રમાંક આવે ને
ત્યાં સુધીમાં 2p કક્ષક ભરાઈ જાય અહીંયા સુધી, બરોબર. 1 થી 10 તત્વો આની વચ્ચે આવી જાય, કેટલા? 1 to 10. 2p કક્ષક તમે ભરો ને ત્યાં સુધીમાં 1 થી 10 તત્વો આવે. હવે 11માં તત્વો હોય 3s માં ઇલેક્ટ્રોન આવવાના છે, પછી 3p માં આવે. અહીંયા કેટલા આવશે? 10 ને 2 12, 12 ને 6 18. તો અહીંયા સુધી આપણે જોઈએ ને તો 18 ઇલેક્ટ્રોન આવી જાય. કેટલા આવી જાય? 18. 18 ઇલેક્ટ્રોન એટલે ક્યાં સુધીની ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ થઈ? તો કે 18મો પરમાણુ ક્રમાંક કોનો છે? આર્ગોન. એટલે તમે અહીંયા સુધી પહોંચો એટલે કે જો 2 ને 8 10, 10 ને 2 12, 12 ને 6 18, એ ટોટલ 18 ઇલેક્ટ્રોન તમે ગોઠવી દીધા હોય. એટલે કે 18 ઇલેક્ટ્રોન અહીંયા પૂરા થાય એટલે અહીંયા સુધીની ઇલેક્ટ્રોન રચના પૂરી થાય એ કયું તત્વ આવે? તો કે આર્ગોન આવે. કયું આવે? આવે ને? કેમ કે આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18 છે એટલે કે 3p સુધી તમે ઇલેક્ટ્રોન ભરી દો ત્યારે આર્ગોન થાય. એક કામ કરી હું લખી નાખું, જો આર્ગોન, આર્ગોનનો પરમાણુ ક્રમાંક કેટલો? 18. તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો સ્ટાર્ટ કરીએ 1s2, 18 ઇલેક્ટ્રોન ગોઠવવાના, પછી 2s2, પછી 2p6, પછી 3s2, પછી 3p6. તો જુઓ તો 18 ઇલેક્ટ્રોન સમાઈ ગયા, 2 4 10 12 ને 6 18. તો 18 ઇલેક્ટ્રોન માટે આ ઇલેક્ટ્રોન રચના થાય. ઇલેક્ટ્રોન સુધી આપણે આર્ગોન લખી શકાય. હું એક કામ કરું કે સ્કેન્ડિયમ ની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો પહેલા અહીં હું આર્ગોન લખી નાખું, આર્ગોન ની ઇલેક્ટ્રોન રચના. તો આ શોર્ટમાંથી અહીંયા સુધીમાં 18 ઇલેક્ટ્રોન ભરાય લખાય આ રીતે. આર્ગોન લખો એટલે કેટલા ઇલેક્ટ્રોન ભરાઈ જશે? તો કે 18 ઇલેક્ટ્રોન આવી જશે, 18 ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય. અહીંયા સુધી ઇલેક્ટ્રોન રચના ભરાઈ ગઈ, એટલી કક્ષકો ભરાઈ ગઈ છે ને. 3p સુધીની કક્ષકો ભરાણી. જો તો એટલું મારે લાંબુ નથી લખવું કે 1s2, 2s2, 2p6, 3s2, 3p6 અહીંયા સુધી હું લખું. એક કામ કરું, પહેલા આપણે લખી નાખીએ, જો પછી આપણે કાઢી નાખશું. જો વારાઘડી એટલું લાંબુ લખવાની જરૂર નથી. 21 ઇલેક્ટ્રોન છે ભરીએ. જો 1s2, 2s2, 2p6 10 ઇલેક્ટ્રોન થયા, 3s2 10 ને 2 12, 3p6 12 ને 6 18. અહીંયા સુધીમાં 18 ઇલેક્ટ્રોન આવી ગયા. ઇલેક્ટ્રોન આપણી પાસે 21 છે. કેટલા આપણે જોયા? 18 ઇલેક્ટ્રોન. હજી કેટલા બાકી રહેશે? 3 બાકી રહ્યા. અહીંયા સુધી પહોંચી ગયા. તો 3p. હવે આવશું 4s માં. તો 4s માં કેટલા ઇલેક્ટ્રોન આવે? જો તો 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો 4s2 કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા? અહીં 18 ને 2 20, હજી 1 ઇલેક્ટ્રોન વધ્યો. 4s ભરાઈ ગયો. હવે 3d માં આવી, 3d1. તો થઈ ગઈ આ સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના. પણ એટલું બધું લાંબુ લખવું નથી. તો અહીંયા સુધીની જે ઇલેક્ટ્રોન રચના છે એ કોની છે? આર્ગોનની છે. તો છે ને. તો આના બરાબર હું આર્ગોન લખી શકું કે નહીં? અહીંયા સુધીમાં 18 ઇલેક્ટ્રોન સુધી. તો હું અહીંયા શું કામ કરું? તો કે એટલું બધું લાંબુ આપણે લખવું નથી. તો અહીંયા સુધીના માટે આપણે શું લખશું? તો કે આર્ગોન લખાય. શું લખાય? આર્ગોન. અહીંયા કાઉન્સમાં દર્શાવી દો આર્ગોન. તો 18 ઇલેક્ટ્રોન સમાઈ ગયા એટલું તો ક્લિયર છું. 18 ને 20 ને 21, તો શું આવે? 4s2 3d1. આ સ્માર્ટમાં થઈ જાય એટલે આપણે બહુ લાંબુ કરવાની જરૂર પડે નહીં. ક્લિયર? તો આગળ વધતા જઈએ. જો ટિટેનિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ તો શું થાય? તો કે આર્ગોન એટલે કે 18 ઇલેક્ટ્રોન તો અહીંયા સમાઈ ગયા. 4s2 18 ને 2 20, 3d2 20 ને 2 22. જો ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન સમાય, તમે 10 સુધી સમાવી શકો. ડી કક્ષક કેટલા પ્રકારની હોય? 5 પ્રકારની હોય. અને ગોઠવશો તે ઊંડના નિયમ પ્રમાણે 1 ઇલેક્ટ્રોન, પછી બીજો આવે એટલે અહીંયા મૂકશો, પછી ત્રીજો, ચોથો અને પાંચમો, પછી આ રીતે આગળ વધશો, પછી યુગ્મિત ઇલેક્ટ્રોન બનાવશો. એ પણ તમને હવે ખબર છે. આગળ વધીએ. તો 23 પરમાણુ ક્રમાંક આર્ગોન, 4s2 3d શું આવે? 3. બરોબર. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આની ઇલેક્ટ્રોન રચનામાં થોડોક અપવાદ છે. અહીંયા ઉપર સ્ટાર કરનાર. કોપરમાં અહીંયા ઉપર સ્ટાર કરું છું, અહીંયા થોડોક ચેન્જ છે ઇલેક્ટ્રોન રચનામાં, એટલે ભૂલાય નહીં. બરોબર. 1 થી 30 તત્વોમાં ક્રોમિયમ અને કોપર એની પર સ્ટાર રાખવાના એટલે તમને યાદ રહે
કે આના નિયમ પ્રમાણે થોડોક ચેન્જ આવશે કે ઇલેક્ટ્રોનમાં શું થાય અને શા માટે ચેન્જ આવે એ પણ આપણે જોશું. હવે જો 24 ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન રચના આવી હોવી જોઈએ. આર્ગોન 18 થઈ ગયા, 24 ઇલેક્ટ્રોન ભરવાના છે. 18 પછી 4s2, 18 ને 2 20, 3d4 આ 24 થાય. પણ આ રીતે ઇલેક્ટ્રોન રચના કોઈ દિવસ લખતા નહીં. આ ઇલેક્ટ્રોન રચના ખોટી. શા માટે ખોટી છે? આ ક્રોમિયમ અને કોપર માટે આ રીતે જ બનશે એ આપણે પછી જોશું. આની ઇલેક્ટ્રોન રચના કંઈક આ રીતની છે. અહીંયા શું કરશું? 4s માં એક ઇલેક્ટ્રોન રાખશું અને એક ઇલેક્ટ્રોન જે આપણે કાઢી નાખ્યો છે અહીંયા મૂકી દઈશું 3d5. તો તમે ઇલેક્ટ્રોન ગણશો એટલે 24 જ થશે. જો અહીંયા 18 ઇલેક્ટ્રોન, આ 19, 19 ને 5 24. અને અહીંયા ખાસ ધ્યાન રાખજો, જો બધે 4s2 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 જ આવે. અહીંયા ક્રોમિયમ આવે એટલે 4s1 આવે. હવે પાછી જે રેગ્યુલર સિક્વન્સ હતી એ પ્રમાણે જ આગળ વધશું. 18 ઇલેક્ટ્રોન, 4s2, 18 ને 2 20 ઇલેક્ટ્રોન અને એ શું આવશે 3d5, 20 ને 5 25. તો 25 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. આગળ વધીએ. 26 ઇલેક્ટ્રોન ગોઠવીએ. 18 2 20 6 26. 27 ઇલેક્ટ્રોન ગોઠવીએ. 18 ઇલેક્ટ્રોન 20 27 ઇલેક્ટ્રોન. 18 ઇલેક્ટ્રોન 2 20 28 ગોઠવવાના છે અને 8 28 ઇલેક્ટ્રોન. કોપર માટે વાત કરીએ. 18 2 20 અને 9 29. તો 29 થાય. અને અહીંયા ધ્યાન રાખજો, સ્ટાર કર્યો છે. આ રીતે ઇલેક્ટ્રોન રચના ન લખાય. આમાં શું કરશો કે 4s માંના 2 ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોનને આને આપી દેવાનો. એટલે 2 ની જગ્યાએ કેટલા થઈ જશે? 1 થઈ જશે. આને આપી દીધો, 9 ની જગ્યાએ કેટલા થઈ જશે? 10. બરોબર, આ રીતે લખાય. ઝિંક 18 2 20 10 30. તો જો આ 21 થી 30 તત્વો સુધીની ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ થઈ. આમાં જે અપવાદ છે એ આપણે જોઈએ. જો કયો છે તો કે આ 24 નંબર, આમાં અપવાદ દેખાય છે. અને આ 29 નંબર, 24 અને 29 નંબરના પરમાણુ ક્રમાંક એટલે કે ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચનામાં અપવાદ છે. તો આના માટે આપણે કક્ષકીય ચિતાર બનાવી અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ક્રોમિયમનો કક્ષકીય ચિતાર બનાવો તો શું બને? જો આર્ગોન, આનો કક્ષકીય ચિતાર હું બનાવતો નથી. આર્ગોન એટલે કે 18 ઇલેક્ટ્રોન. આપણે ચોરસ ખાના આપણે બનાવવા પડે, 1s 2s ઘણું લાંબુ થાય, પણ આને જ બનાવતો, આને રહેવા દો. અહીંયાથી કક્ષકીય ચિતાર બનાવો. બરોબર, 4s અને 3d કક્ષક માટે બનાવશું. 4s કક્ષક અને 3d કક્ષક માટે શું બનાવશું આપણે? કક્ષકીય ચિતાર. તો 4s કક્ષક છે એક પ્રકારની હોય એટલે આપણે એક ચોરસ ખાનું દર્શાવીએ છીએ. 3d કક્ષક છે એ 5 પ્રકારની હોય. તો આપણે આવા કેટલા ખાના બનાવશું? તો કે 5. 1 2 3 4 5. તો ઇલેક્ટ્રોન પણ ગોઠવી નાખીએ. જો ક્રોમિયમ 24 પરમાણુ ક્રમાંક, આર્ગોન એટલે કે 18 ઇલેક્ટ્રોન આવી ગયા. 4s છે એમાં 1 ઇલેક્ટ્રોન છે અને 3d માં કેટલા છે? 5 ઇલેક્ટ્રોન છે. આ રીતની આની ગોઠવણી થાય. હવે તમને પ્રશ્ન એમ થાય કે સર આ રીતે શું કામ કર્યું? આપણે નિયમ પ્રમાણે તો એમ જ હોય કે 4s કક્ષક પહેલા ભરાય ને પછી 3d ભરાય. થાય ને? પહેલા 4s ભરાય. તો રિયલમાં થવું શું જોઈએ? જો આવું થવું જોઈએ એ લખું. જે છે એ નથી લખતો, શું થવું જોઈએ એ લખું. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના લખો એટલે 18 અને અહીંયા 2 ઇલેક્ટ્રોન સમય 20 અને અહીંયા 4 ઇલેક્ટ્રોન સમય 24. તો આના માટે જો આપણે આણ્વીય ચિતાર બનાવીએ તો આનો આણ્વીય ચિતાર કંઈક આ રીતે આવે કે 4s2 એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન અને 3d4 એટલે આ રીતે. સર આ રીતે શા માટે ન લખ્યું અને આપણે આગળ જે લખ્યું એ પ્રમાણે લખ્યું? તો જો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જ્યારે કોઈ પણ કક્ષક હોય, p કક્ષક કે d કક્ષક, એ અર્ધપૂર્ણ ભરાયેલી હોય. નોટ કરીને ખાસ યાદ રાખો. શું? જ્યારે કક્ષક, બરોબર, ક્યારની વાત છે તો કે p કક્ષક અને d કક્ષક
પી કક્ષકમાં આપણે અત્યારે નથી જતા, ડી કક્ષકની વાત કરીએ છીએ એટલે ડી માટે લખીએ. પી કક્ષક, ડી કક્ષક. અર્ધપૂર્ણ કે સંપૂર્ણ ભરાયેલી હોય તેવી કક્ષકોની સ્થાયીતા વધુ હોય છે. શું કીધું? અર્ધપૂર્ણ કક્ષકો અને સંપૂર્ણ ભરાયેલી હોય એવી કક્ષકો તેની સ્થાયીતા વધુ હોય. હવે જો અર્ધપૂર્ણ કક્ષક એટલે કેવી કક્ષક તો જોઈએ. જો અર્ધપૂર્ણ કક્ષક એટલે શું હોય? જો ડી કક્ષક થી અર્ધપૂર્ણ ભરાયેલી હોય એટલે કેટલી હોય? અને બીજું આપણે જોવાનું છે સંપૂર્ણ ભરાયેલી કક્ષકો. અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો અને બીજું આવશે સંપૂર્ણ ભરાયેલી કક્ષકો. હવે જો અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક એટલે શું? તો કે ડી કક્ષક હોય એમાં 10 ઇલેક્ટ્રોન સમાય ટોટલ, પણ અર્ધપૂર્ણ એટલે કે અડધી ભરાયેલી હોય તો 5 ઇલેક્ટ્રોન સમાય એમ કહેશું. તો આમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 5 ઇલેક્ટ્રોન. 1 2 3 4 5. અને સંપૂર્ણ ભરાયેલી એટલે કે ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન હોય ને 10 એ 10 ઇલેક્ટ્રોન આમાં ગોઠવાય છે. આવી કક્ષકો જ્યારે હોય અથવા તો આની નજીક જવાનો પણ પ્રયત્ન થાય તો આવી કક્ષકોની સ્થાયીતા વધુ થઈ જાય. અને જો સ્થાયીતા વધે તો એ જ જોઈએ છે કોઈ પણ તત્વને સ્થાયી બનવા પ્રયત્ન કરે છે. હવે જો થાય શું? તો કે ક્રોમિયમ છે ને સ્થાયી બનવું છે. કોઈ પણ તત્વ એ શું બનવાનો પ્રયત્ન કરે? સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. આપણે નિયમ પ્રમાણે જોવા જઈએ તો આ રીતે લખાય. જો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના એ રીતે અહીંયા જોઈએ. જો કોપરની જો નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના લખવા જાવ તો 18 ને 2 20 અને અહીંયા કેટલા લખવા પડે? 20 ને 9 29, તો 29 ઇલેક્ટ્રોન થાય. પણ આનો જ્યારે આપણે કક્ષકીય ચિતાર બનાવીએ છીએ તો આવું આપણને જોવા મળે. તો તમે જોવો છો, જો આ જે ક્રોમિયમ છે એને સ્થાયી બનવું છે અને જો વધારે સ્થાયી બનવું હોય તો અહીંયા ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન હોય તો વધારે સ્થાયી કહેવાય. જો આ સ્થાયી કક્ષક કહેવાય. આ રીતે બને ને તો વધારે સ્થાયી. તો શું કરવું પડે? તો કે આ 4s નો જે 1 ઇલેક્ટ્રોન છે એને ક્યાં જમ્પ કરીને લઈ જવો પડે? 3d માં. આ અહીંયાથી ઇલેક્ટ્રોનને કાઢીને તમે 3d માં લઈ જવો પડે. તો હવે તમે આની ઇલેક્ટ્રોન રચના લખો તો કંઈક આ રીતે થાય કે જો 4s માં 2 ની જગ્યાએ કેટલા ઇલેક્ટ્રોન છે? અહીંયા આવે 1 છે અને 3d માં 4 ની જગ્યાએ કેટલા થઈ ગયા? 5. તો આ ઇલેક્ટ્રોન રચના છે વધારે સ્થાયી અને સ્થાયી આને બનવું છે તો એ શું કરે? 4s નો 1 ઇલેક્ટ્રોન છે જમ્પ કરાવીને 3d માં જવા દેશે. એટલે આપણે ઇલેક્ટ્રોન રચનામાં 4s1 અને 3d5 લખીએ છીએ. એટલે આ છે એ સાચી મેથડ છે. શા માટે આવું કરવામાં આવે? તો એ નોટ લખી છે કે અર્ધપૂર્ણ અને સંપૂર્ણ ભરાય તેવી કક્ષકો હોય એની સ્થાયીતા વધુ હોય. એટલે એ આવી કક્ષક બનવા અથવા તો આવી કક્ષક બનવા પ્રયત્ન કરે. હવે જો ક્રોમિયમ છે એમાં તો ડી માં 5 જ ઇલેક્ટ્રોન આવવાના છે. એટલે આ રીતે તો પ્રયત્ન નહીં થાય કે 10 ઇલેક્ટ્રોન સમય, પણ આ તો પ્રયત્ન કરે. એટલે શું કરે? 4s નો ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર કરીને 3d ની કક્ષકમાં જવા દે. એટલે ક્રોમિયમમાં 4s2 ની જગ્યાએ 4s1 લખાય અને 3d4 ની જગ્યાએ 3d5 લખવામાં આવે છે. આ સાચી મેથડ છે. હવે એવી જ રીતે કોપરની વાત કરીએ. જો કોપર માટે આપણે દર્શાવીએ જો આણ્વીય ચિતાર તો શું થાય? તો ધ્યાન રાખજો ખાસ. આર્ગોન, પછી 4s કક્ષક આવે, પછી કઈ આવે? 3d કક્ષક આવે. હવે આમાં ગોઠવીએ જો ઇલેક્ટ્રોન આપણા નિયમ પ્રમાણે, બરોબર. જે સ્ટાર વાળી છે આપણે નથી ધારતા, અપવાદ છે આપણને ખબર નથી. તો જો 4s2 દર્શાવીએ તો આર્ગોન એટલે કે 18 ને આ 2 20 અને 9 ઇલેક્ટ્રોન છે તો ગોઠવીએ. જો 1 જો આ રીતે નહીં ગોઠવતા, પેલા બધા એમાં 1 ઇલેક્ટ્રોન આપવાનો. 1 2 3 4 5. હવે ભરવાની 6 7 8 9. તો જુઓ તો આ કોપર છે એને આના જેવું થવા પ્રયત્ન નહીં કરે. આ બની જાય ને તો બહુ સારું, તો હું વધારે સ્થાયી બની જાઉં. કોપર નહીં જોઈએ. કોપર ભાઈ છે એમ કે છે
કે મારે આવું બની જવું છે, જો તો હું બહુ શાંત થઈ જઈશ, સ્થાયી બની જઈશ. અત્યારે હું બહુ અસ્થાયી છું. તો શું કરવું પડે? તો કે આ 4s કક્ષકમાં જે ઇલેક્ટ્રોન છે એને જમ્પ કરીને અહીંયા લઈ જવો પડે. તો અહીંયાથી ઇલેક્ટ્રોન છે એ ટ્રાન્સફર થઈને અહીંયા આવી આવે. તો હવે જુઓ તો કોપર છે એ કેવો થઈ જશે? સ્થાયી થઈ જાય. એટલે કે 4s1 અહીંયા શું આવે? એક જ ઇલેક્ટ્રોન આવે. 4s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? અહીંયા 1 આવશે અને અહીંયા કેટલા આવી જશે? 10 આવી જશે. કારણ કે કોપર છે એ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનું વલણ ધરાવતું હોવાથી 4s માં રહેલો બીજો ઇલેક્ટ્રોન છે એને ક્યાં લઈ જશે? 3d કક્ષકમાં લઈ જાય અને જો આ સ્થાયી બની થઈ ગયું નાની જેવું. એટલે કે કોઈ પણ કક્ષક છે અથવા તો કોઈ પણ પરમાણુ છે એની ઇલેક્ટ્રોનની રચના પ્રમાણે એને સ્થાયી બનવું હોય એટલા માટે અહીંયા બે અપવાદ જોવા મળે છે. તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. બરોબર. હવે આપણે જે ઇલેક્ટ્રોન રચના જોઈ છે એના કક્ષકીય ચિતાર જે છે એ તમે જાતે બનાવજો. શું બનાવવાના છે? એના કક્ષકીય ચિતાર આગળના લેક્ચરમાં આપણે બનાવેલા છે. આમાં તમારે જાતે બનાવવાના છે. શોર્ટમાં થઈ જશે ઘણી ઇલેક્ટ્રોન રચના. બરોબર. એવી રીતે 11 થી 20 1 થી 10 લખો છો, પછી 11 થી 20 લખો છો ત્યારે તમારે શોર્ટમાં લખો તો લખી નખાયજો. કારણ કે અહીંયા બીજી કક્ષક પૂરી થાય એટલે કે અહીંયા 10 ઇલેક્ટ્રોન આવી ગયા છે. 2 ને 8 10. 10 ઇલેક્ટ્રોન એટલે શું કહેવાય? જો સ્ટાર્ટ થાય હાઇડ્રોજન થી. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. અહીંયા સુધીમાં નિયોનની ઇલેક્ટ્રોન રચના આવી જાય. તો તમારે સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો તમારે ટૂંકા સ્વરૂપમાં લખો તો આ રીતે લખાય. જો સોડિયમ છે એનો પરમાણુ ક્રમાંક 11 છે. તો 2p કક્ષક સુધી ઇલેક્ટ્રોન ભરાય એટલે કે 10 ઇલેક્ટ્રોન ભરાય ત્યાં સુધીમાં કોણ આવે? નિયોન. હવે ઇલેક્ટ્રોન આવશે 11 માં ક્યાં આવશે? 3s માં. એટલે આપણે લખીએ 3s માં. થઈ ગયું આ રીતે. એવી રીતે આપણે આગળ વધીએ. જો મેગ્નેશિયમ હોય પરમાણુ ક્રમાંક 12 તો નિયોન એટલે કે 10 ઇલેક્ટ્રોન તો આમાં સમાઈ ગયા 3s2. એટલે તમે આ રીતે શોર્ટમાં લખી શકો. બહુ લાંબી ઇલેક્ટ્રોન રચના નહીં લખવાની, આ રીતે શોર્ટમાં લખવાનું. પણ આવા કાઉન્સ કઈ કઈ તત્વો માટે દર્શાવી શકાય? તો કે આ 10મા તત્વ માટે અને 18મા તત્વ માટે, બે માટે તમે દર્શાવી શકો. બરોબર. પછી આપણે આગળ ભણશું ત્યારે અલગ અલગ તત્વો માટે જોશું. કારણ કે આ જે નિયોન છે અને આર્ગોન છે બીજો અહીંયા દર્શાવી શકાય. જો આ પહેલી કક્ષક પૂરી થાય ને 1s2 અહીંયા 2 ઇલેક્ટ્રોન એટલે હિલિયમ આવે. આને તમે દર્શાવી શકો. એક્ઝામ્પલ તરીકે તમારે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના લખવી છે. પરમાણુ ક્રમાંક કેટલો? 8. તો તમે શું લખી શકો? હિલિયમ. એટલે કે 2 ઇલેક્ટ્રોન સમાઈ ગયા. પછી આવે 2s કક્ષક એટલે કે 2s2 2 2 4 ને 2p કેટલા આવશે? 2 2 4 ને 4 8. થઈ ગઈ ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના થઈ. એટલે તમે આ પહેલી કક્ષક જે પૂરી થઈ છે ત્યાં, એટલે કે આ મુખ્ય કક્ષા પહેલી પૂરી થઈ છે ત્યાં બીજી કક્ષા ત્યાં સુધીમાં નિયોન આવી. બરોબર. અને 18 થશે ત્યાં શું આવશે? આર્ગોન આવશે. તો આ વાત તમને ખાસ ખબર હોવી જોઈએ. જોઈ શકો છો ને નિયમ એક થાય છે. જો 2 આ બીજા માટે 8 અહીંયા શું થઈ જાય? 8 લખાય. 2 8 8 18 32 એ નિયમ આવશે. અષ્ટકનો નિયમ આવે ત્યારે જોશું એટલે તમને અહીંયા ખ્યાલ આવવો જોઈએ. હવે જો હજી આમ આપણે અમુક પોઈન્ટ જોઈએ. તમે 10મા ધોરણમાં ધાતુ તત્વ અને અધાતુ તત્વ ભણી ગયા છો. ધાતુ તત્વ માટે આપણે એવું કહેતા કે જે તત્વ છે ઇલેક્ટ્રોનનું દાન કરે બધા ધાતુ તત્વો હોય અને જે તત્વો છે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે બધા અધાતુ તત્વો હોય. તેમાં થાય છે શું? જો કયા તત્વો એવા છે ઇલેક્ટ્રોનનું દાન કરે અને કયા તત્વો એવા છે કે જે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે. તો એક પોઈન્ટ તમારે ખાસ ખ્યાલ રાખવાનો કે જે તત્વની બાહ્યતમ કક્ષામાં 2 3 4 અથવા તો 1 2 3 અથવા તો 4 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વો એ ઇલેક્ટ્રોનનું દાન કરે. તો પાછો પ્રશ્ન એવો છે બાહ્યતમ કક્ષા એટલે શું? તો પહેલા એ જ ભણી લઈએ. જો બાહ્યતમ કક્ષા કોને કહેવાય? બાહ્યતમ
કક્ષા. અથવા અને બીજી રીતે કેવું હોય, સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય એ પણ આપણે જોશું. બરોબર. હવે જો બાહ્યતમ કક્ષા એટલે શું, તો એક પરમાણુ લઈએ, સોડિયમ થી સ્ટાર્ટ કરીએ. તો સોડિયમ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો? 11. તો આની ઇલેક્ટ્રોન રચના શું થાય? જો 1s2 2s2 2p6 3s1 લખાય ને આ રીતે. જો 11 ઇલેક્ટ્રોન છે, ગણી લો 2 4 10 ને કઈ. તો અહીંયાથી પહેલી કક્ષા આવી ગઈ, પૂરી થઈ ગઈ. અહીંયાથી બીજી કક્ષા પૂરી થઈ ગઈ અને અહીંયા કઈ કક્ષા છે? ત્રીજી કક્ષા. તો આપણે સોડિયમ માટેના પરમાણુની રચના કરીએ. જો આ રીતે સોડિયમનું કેન્દ્ર હશે અહીંયા. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય તમને ખબર હોવી જોઈએ. આમાં 11 પ્રોટોન હોય અને 12 ન્યુટ્રોન હોય. ખ્યાલ છે ને? જો સોડિયમ પરમાણુ છે એનો પરમાણુ ક્રમાંક 11 છે, પરમાણુ ભાર કેટલો છે? 23. તો પ્રોટોનની સંખ્યા કેટલી હોય? તો કે એના પરમાણુ ક્રમાંક જેટલી. ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય? તો કે એના પરમાણુ ભારમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરો એટલી. તો પરમાણુ ભાર છે 23, પરમાણુ ક્રમાંક છે 11, તો આન્સર આવે 12. તો ન્યુટ્રોનની સંખ્યા 12 હોય, પ્રોટોનની સંખ્યા 11 હોય અને તટસ્થ છે એટલે કે જેટલા પ્રોટોન હોય એટલા જ એમાં શું હોય? ઇલેક્ટ્રોન હોય. તો અહીંયા કેન્દ્રમાં આપણે 11 પ્રોટોન હશે અને 12 ન્યુટ્રોન હોય. સોડિયમનો આપણે પરમાણુ બનાવીએ છીએ. હું આખો ગોળ નથી દર્શાવતો. હવે જો પહેલી કક્ષા દર્શાવો, આ પહેલી કક્ષા, હું આખો ગોળ નથી દર્શાવતો. બરોબર. હવે જો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2 ઇલેક્ટ્રોન આવશે. કેટલા આવશે અહીંયા? 2 આવે ને? પહેલી કક્ષા કમ્પ્લીટ થઈ, 2 ઇલેક્ટ્રોન ભરાઈ. બીજી કક્ષામાં આવી, બીજી કક્ષામાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન આવે? તો કે 2 અને 6 એટલે કે 8 ઇલેક્ટ્રોન આવશે. તો બીજી કક્ષા બનાવે સોડિયમની 1 2 3 4 5 6 7 8. આ બીજી કક્ષા પૂરી થઈ ગઈ. ત્રીજી કક્ષા આપણે બનાવીએ. જો ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? સોડિયમની વાત કરીએ તો ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે છે? 1 ઇલેક્ટ્રોન. તો આ શું બની ગયો? સોડિયમનો પરમાણુ બની ગયો. તો બાહ્યતમ કક્ષા કોને કહેવાય? તો કે કેન્દ્રની જે સૌથી બહારની કક્ષા હોય, દૂરની કક્ષા, એને બાહ્યતમ કક્ષા કહેવાય. આ જો કેન્દ્રની સૌથી નજીકની કક્ષા છે, કક્ષા એના કરતા દૂર, અને સૌથી વધારે દૂર કઈ? તો કે આ ત્રીજી. તો આ જે કક્ષા છે તેને આપણે શું કહેશું? બાહ્યતમ કક્ષા કહીએ. શું કહેવાય? બાહ્યતમ કક્ષા. બીજું આપણે જોઈએ જો સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય? બાહ્યતમ કક્ષા કોને કહેવાય તો ખબર પડી ગઈ. હવે જોઈએ સંયોજકતા ઇલેક્ટ્રોન. સંયોજકતા ઇલેક્ટ્રોન કાઈ નથી, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. તો જો તો બાહ્યતમ કક્ષા થઈ, એમાં રહેલો ઇલેક્ટ્રોન, તો આ ઇલેક્ટ્રોન છે કેવો કહેવાય? તો કે સંયોજકતા ઇલેક્ટ્રોન. આ જે 12નો ઇલેક્ટ્રોન છે એ બીજા તત્વ સાથે શું કરતો? ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા તો દાન કરે. બીજું જો તમે આમાં શું કહી શકો સોડિયમ માટે? તો સોડિયમ છે એ ધાતુ છે. સોડિયમ છે એ શું છે? ધાતુ. અને ધાતુ તત્વો હોય ને, તમને હમણાં કીધું કે ધાતુ તત્વો ઇલેક્ટ્રોનનું દાન કરે. તો જો સોડિયમની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 1. અને જો આ ઇલેક્ટ્રોન થી કેન્દ્રથી ઘણો દૂર છે ને દૂર. આ જે 2 ઇલેક્ટ્રોન છે કેન્દ્રની સૌથી નજીક છે, પછી 8 ઇલેક્ટ્રોન એનાથી દૂર છે, અને છેલ્લો જે ઇલેક્ટ્રોન છે ઘણો દૂર. હવે થાય કેવું કે આ જે કેન્દ્રથી જે દૂરનો ઇલેક્ટ્રોન છે, અહીં ઇલેક્ટ્રોન ઉપર કયો ચાર્જ હોય? તો કે નેગેટિવ. કેન્દ્રમાં કેવો ચાર્જ હોય? કેન્દ્રમાં પ્રોટોન હોય એટલે પોઝિટિવ. પણ આ અંતર એટલું બધું વધી જાય છે કે આ કેન્દ્રનો પોઝિટિવ ચાર્જ અને ઇલેક્ટ્રોનનો નેગેટિવ ચાર્જ એની વચ્ચેનું આકર્ષણ એટલું બધું રહેતું નથી. જેના કારણે શું થાય? તો કે આ ઇલેક્ટ્રોન છે ઇઝીલી બહાર નીકળી જાય. બરાબર. ક્યાં આવ્યો જાય? તો કે ઇન્ફાઇનાઇટ કક્ષામાં માની લો, અથવા તો બહાર નીકળી. એટલે હવે સોડિયમ જે છે એને શું કર્યું? તો કે 1 ઇલેક્ટ્રોનનું દાન કર્યું. આપણે શું કહીએ? તો કે સોડિયમે 1 ઇલેક્ટ્રોનનું દાન કર્યું તો એની પર +1 ચાર્જ. બરાબર. આ ઇલેક્ટ્રોન છે નીકળી. હવે ઇલેક્ટ્રોન નીકળી ગયો, હવે જો આમાં તો કઈ ઇલેક્ટ્રોન રહેવાના નથી, તો આ ઇલેક્ટ્રોન અથવા તો કક્ષાને દર્શાવવાની કઈ જરૂર નથી. તો હવે આ જે પરમાણુ બન્યો એને Na+ પરમાણુ કહેવાય. Na+ નો પરમાણુ. હજી એક આપણે પ્રેક્ટિસ માટે બીજો લઈએ છીએ.
હવે લઈએ આપણે મેગ્નેશિયમ. શું લઈએ? મેગ્નેશિયમ. બાહ્યતમ કક્ષા એટલે શું તમને ખ્યાલ આવી ગયો કે કેન્દ્રની સૌથી બહારની કક્ષા તમે દોરશો બરોબર, એ બાહ્યતમ કક્ષા થાય, સૌથી દૂરની કક્ષા કેન્દ્રથી. અને સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું? તો કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. મેગ્નેશિયમની વાત કરી, કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે? 12 ગોઠવી દઈએ. અહીંયા શું આવશે? પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જે આવતી હોય તમારે લખવાની. પહેલી કક્ષા, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા. મેગ્નેશિયમમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો તત્વમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીમાં શું કરીએ તો કે પહેલીમાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજીમાં 8, 18, 18 અને 32. આ રીતનો આપણો નિયમ છે ને, તો એ પ્રમાણે જોઈએ તો 12 ઇલેક્ટ્રોન છે. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 2. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 8. કેટલા ઇલેક્ટ્રોન ભરાઈ ગયા ભાઈ? 10 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. મેગ્નેશિયમ પાસે 12 ઇલેક્ટ્રોન છે, તો બીજા 2 ઇલેક્ટ્રોન આવશે ત્રીજી કક્ષામાં આવશે. તો આમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, એવો પ્રશ્ન તમને પૂછે તો તમે શું કહેશો? બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. તો બાહ્યતમ કક્ષા કઈ થઈ ગઈ? જુઓ તો આ પહેલી કક્ષા છે, આ બીજી કક્ષા છે અને આ ત્રીજી કક્ષા. તો કેન્દ્રથી દૂર તો આ ત્રીજી કક્ષા થઈ ને, તો આ જે કક્ષા છે ને બાહ્યતમ કક્ષા કહેવાય ને, તેમાં જે ઇલેક્ટ્રોન છે એ સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 2 છે. બીજું આમાં આપણે શું કહી શકાય તો કે મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. આ બાહ્યતમ કક્ષામાં તો એ 2 ઇલેક્ટ્રોનનું દાન કરી દે. અને 2 ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે શું બને તો કે મેગ્નેશિયમ +2. શા માટે ઇલેક્ટ્રોનનું દાન કરે તો કે જે તત્વની બાહ્યતમ કક્ષામાં 1, 2 અથવા તો 3 બરાબર, ઘણીવાર 4 સુધી હોય છે. જે તત્વની બાહ્યતમ કક્ષામાં 1, 2, 3 અને 4 ઇલેક્ટ્રોન હોય તો તેવા તત્વો ઇલેક્ટ્રોનનું દાન કરી દે. તો આ 2 ઇલેક્ટ્રોનનું દાન કરે કારણ કે એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. તો જો 2 ઇલેક્ટ્રોનનું દાન થઈ ગયું, હવે જે આ પરમાણુની રચના થઈ, આ મેગ્નેશિયમ +2 બની. શું બની ગયું? મેગ્નેશિયમ +2. આની પાસે 12 ઇલેક્ટ્રોન હોય, પણ મેગ્નેશિયમ +2 પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 10 ઇલેક્ટ્રોન, કારણ કે 2 ઇલેક્ટ્રોનનું દાન કરે. તો જો તો 10 જ રહે ને, 1, 2 અને 8, 10. તો બાહ્યતમ કક્ષા એટલે શું અને સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું એ તમને ખ્યાલ હોવો જોઈએ. અને જેમ ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી દૂર જાય તેમ તેનું કેન્દ્રથી અંતર વધે, અને કેન્દ્રથી અંતર વધે તેમ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ ઘટે. અને આકર્ષણ ઘટે એટલે ઇઝીલી જે બહારનો ઇલેક્ટ્રોન છે એ બહાર નીકળી જાય. તો એ સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા કેન્દ્ર છે, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા. માનો કે બાહ્યતમ કક્ષા એ ચોથી છે ને એમાં 1 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો જુઓ તો કેન્દ્રથી આ ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર કેવું છે? ખૂબ વધારે. તો એ શું થાય તો કે અહીંયા રહેલા પ્રોટોન અને અહીંયા રહેલા ઇલેક્ટ્રોન કે જેની ઉપર નેગેટિવ ચાર્જ હોય, પોઝિટિવ અને નેગેટિવ, એટલે એની વચ્ચે એક પ્રકારનું આકર્ષણ તો હશે. અહીંયા શું એક પ્રકારનું આકર્ષણ તો હોય, પણ બહુ વધારે ન હોય, નિર્બળ હોય, કેમ કે આ બહુ દૂર છે. કેવો છે? બહુ દૂર. અહીંયા ઇલેક્ટ્રોન વધતો, અહીંયા બહુ પ્રબળ આકર્ષણ હોય, બહુ મજબૂતાઈથી એકબીજા આકર્ષાયેલા હોય, પણ આ તો બહુ દૂર છે. હવે થાય શું તો કે આકર્ષણ બળ અહીંયા ઓછું થઈ ગયું. અને આકર્ષણ બળ ઓછું થાય એનો અર્થ એવો થાય કે આ ઇલેક્ટ્રોન ઇઝીલી બહાર નીકળે છે. તો આ ઇલેક્ટ્રોન બહાર ન નીકળે, આની વચ્ચે પ્રબળ આકર્ષણ હોય, બહુ નજીક છે કેન્દ્ર, અને કેન્દ્રથી બહુ દૂર હોય એટલે એની વચ્ચે આકર્ષણ બળ હોય કેવું હોય? ખૂબ ઓછું હોય, જેના કારણે ઇલેક્ટ્રોન ઇઝીલી બહાર નીકળી જશે. બરોબર, એને આપણે કહીએ તેનું આયનીકરણ થયું. શું કહેવાય? ઇલેક્ટ્રોન દાન કરે ને એમાં શું રૂપાંતર થાય? તેનું આયનમાં રૂપાંતર થશે. બરોબર, એટલે આ ખાસ તમારે ધ્યાન રાખવું. ધાતુ તત્વ કોને કહેવાય, અધાતુ તત્વ કોને કહેવાય એ તમને ખ્યાલ હોવો જોઈએ. હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં. જો જે તત્વ શું કરે? ઇલેક્ટ્રોનનું દાન કરે, શોર્ટમાં ઇલેક્ટ્રોનનું દાન કરે, એ બધા ધાતુ તત્વો. અને અધાતુ તત્વો કોને કહેવાય? તો કે જે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે. તો જુઓ તો સોડિયમ છે એ ઇલેક્ટ્રોનનું દાન કરે. શા માટે દાન કરે?
તો કે એની પાસે 11 ઇલેક્ટ્રોન છે, એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન વધે, તો 1 ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે સોડિયમ +1 આયન થાય. મેગ્નેશિયમ માટે આપણે જોયું ને, મેગ્નેશિયમ પાસે 12 ઇલેક્ટ્રોન, પણ જે છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન એ સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય, કેન્દ્રથી દૂર હોય એટલે 2. એલ્યુમિનિયમ +3 એ 3 ઇલેક્ટ્રોનનું દાન કરે. અધાતુ તત્વો Cl-1, કારણ કે જો ક્લોરીન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય, જો આ સમજવાનો પ્રયત્ન કરીએ. ક્લોરીન પાસે કેટલા ઇલેક્ટ્રોન? 17. તો આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ 2, 8, 7. તો અષ્ટકનો નિયમ તમે ભણી ગયા કે બાહ્યતમ કક્ષામાં 6, 7 બરાબર એવા ઇલેક્ટ્રોન તમને દેખાય તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે અને અષ્ટક પૂરો કરવાનો પ્રયત્ન કરે. એટલે ક્લોરીન કેવો પ્રયત્ન કરશે? અહીંયા 8 ઇલેક્ટ્રોન લાવવાનો પ્રયત્ન કરે. 7 તો છે એની પાસે, પણ જો એને 1 ઇલેક્ટ્રોન મળી જાય તો એ વધારે સ્થાયી થાય. એટલે કે અહીંયા 1 ઇલેક્ટ્રોન એની પાસે આવી જાય એટલે 8 થાય. 8 ક્યારે થાય? તો કે 1 ઇલેક્ટ્રોન મેળવે ત્યારે. તો અધાતુ તત્વનું એક્ઝામ્પલ જોવા જઈએ તો કયું આવશે? Cl-. બરાબર. આપણે આગળ ભણશું, પણ આ તમને એક સામાન્ય ખ્યાલ હોવો જોઈએ કે ધાતુ અને અધાતુ તત્વો કોને કહેવાય? કે જે ઇલેક્ટ્રોનનું દાન કરે એ ધાતુ તત્વો. અધાતુ તત્વો કોને કહેવાય? કે જે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે. બરાબર. તો આ બંને બાબત તમને ખાસ ખ્યાલ હોવી જોઈએ. તો જો અહીંયા આપણે ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ કરી, પછી શું જોયું? બાહ્યતમ કક્ષા કોને કહેવાય? અને અષ્ટકના નિયમ પ્રમાણે આપણે જોવા જઈએ તો જો તમને ખ્યાલ હોવો જોઈએ ઇલેક્ટ્રોનની ગોઠવણી 2, 8, 8, 18, 18, 32 આ રૂલ પ્રમાણે જ કરવાની છે. આ તમને ખ્યાલ છે બરાબર. એક આપણે જોઈ લઈએ. જો આપણને એમ કીધું હોય કે ઓક્સિજન છે એની ઇલેક્ટ્રોન રચનાની ગોઠવણી કરો, 8 ઇલેક્ટ્રોન છે, તો કઈ રીતે ગોઠવશો? પહેલામાં 2, બીજામાં 6 ગોઠવાય ના રીતે. હવે જો આની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે. ખાસ ધ્યાન રાખવાનું, ધાતુ તત્વો હોય શું કરે કે જેની બાહ્યતમ કક્ષામાં 1, 2 અથવા 3 ઇલેક્ટ્રોન હોય બધા ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ધરાવે, અને જેની બાહ્યતમ કક્ષામાં 5, 6 અથવા 7 ઇલેક્ટ્રોન હોય બધા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. તો આની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, તો 6 ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોનનો શું કરવાનો પ્રયત્ન કરે? સ્વીકાર કરવાનો પ્રયત્ન કરે. સોડિયમની વાત કરીએ, જો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11, તો 11 ઇલેક્ટ્રોન. અષ્ટકના નિયમ પ્રમાણે ગોઠવો 2, 8, 10 ને 11. તો સોડિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોનનું દાન કરવાનો પ્રયત્ન કરે. બરોબર. એવી રીતે જે જોઈએ જો એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક 13, 2, 8, 3 આની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન દાન કરવાનો પ્રયત્ન કરે. હજી એક એક્ઝામ્પલ જોઈએ ક્લોરીન. ક્લોરીન પરમાણુ ક્રમાંક 17, 2, 8 અને 7 આ રીતે ગોઠવાય. પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, 17 છે તો ત્રીજીમાં 7. આની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7 છે. તો શું કીધું? જો બાહ્યતમ કક્ષામાં 5, 6 અથવા 7 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનનો શું કરે? સ્વીકાર. તો ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે તો 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. અષ્ટક પ્રમાણે એ શું થઈ જશે? Cl- અને ઇલેક્ટ્રોન કેટલા થઈ જાય? 8. એ કેવો બની જશે? અધાતુ બની જશે. તો આ રીતે પણ તમારે એક વખત ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની. બરાબર. આ રીતે પણ તમારે એકવાર ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની. અષ્ટકના નિયમનો ઉપયોગ કરવાનો. 2, 8, 8, 18, 18, 32 આ નિયમ પ્રમાણે તમારે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની. તો જો આ ચેપ્ટરમાં આપણે આ છેલ્લો જે પોઈન્ટ હતો કે ઇલેક્ટ્રોન રચના એટલે શું, તો 1 થી 30 તત્વોની આપણે ઇલેક્ટ્રોન રચના જોઈ લીધી. બાહ્યતમ કક્ષા કોને કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય? એના વિશે માહિતી મળી ગઈ. ધાતુ તત્વો કોને કહેવાય? અધાતુ તત્વો કોને કહેવાય? અષ્ટકનો નિયમ શું છે? ઇલેક્ટ્રોનનું કોણ દાન કરે અને કયા તત્વો એવા છે કે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે? આ બધી બાબત તમને ખ્યાલ આવી ગઈ. થોડી પ્રેક્ટિસ કરશો એટલે વધારે તમને ખ્યાલ આવશે. તો આ ચેપ્ટર આપણું અહીંયા કમ્પ્લીટ થાય છે. તો આ ચેપ્ટરમાં આપણે જોઈએ તો આ ચેપ્ટર ઘણું લાંબુ છે, પણ તમે જો રેગ્યુલર આનું રિવિઝન કરશો અને આના જે એક્ઝામ્પલ છે બરાબર, સ્વાધ્યાયના જે એક્ઝામ્પલ છે, કોયડાઓ આપ્યા છે, એ બધું તમારે સોલ્વ કરતા રહેશો તો આ ચેપ્ટરમાં કાંઈ વાંધો આવે એવું નથી. એટલે ખાસ આમાં અલગ અલગ વૈજ્ઞાનિકોએ ઘણા એના નિયમો આપ્યા છે, એના પ્રયોગો છે, એના પરમાણુ નમૂનાઓ છે, ઘણા બધી માહિતી આપણને આ ચેપ્ટર ઉપરથી મળી છે. આખું ચેપ્ટર આપણે અભ્યાસ પૂરો કર્યો તો આપણને પરમાણુ વિશેની ખૂબ જ ડિટેલમાં માહિતી મળી ગઈ છે. પહેલાં આપણને પરમાણુ વિશેનો એવો કાંઈ ખાસ ખ્યાલ નહોતો, ત્યારની વાત ડાલ્ટનની વાત, પણ અત્યારે આપણે જોઈએ છીએ કે પરમાણુ વિશેની આપણને ઘણી માહિતી આ ચેપ્ટરના માધ્યમથી મળી છે. તો
એટલે આ ચેપ્ટરમાં જેટલી જે થિયરીઓ છે, એક્ઝામ્પલ છે, એને તમારે સારી રીતે વાંચવાના અને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. અહીંયા આપણે આ ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ.